નવસારી જિલ્લો ડાંગરના પાક માટે જાણીતો છે। અહીંના ખેડૂતો વર્ષમાં 2 વાર ચોમાસું અને ઉનાળુ એમ 2 ડાંગરના પાક લે છે। આ વર્ષે ઉનાળુ ડાંગરનો પાક સારો રહેતા ખેડૂતોને સારી આવકની આશા હતી, પરંતુ 2 વર્ષથી કુદરતી આફતનો સામનો કરી રહેલા ખેડૂતોને આશા હતી કે આ વર્ષે રાહત મળશે, પરંતુ મે મહિનાની શરૂઆતથી જ શરૂ થયેલા કમોસમી વરસાદે જાણે ચોમાસું વહેલું લાવી દીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તોફાની પવનો સાથે ભારે વરસાદમાં ખેતરોનો ઊભો પાક ઢળી પડ્યો હતો। જ્યાં પાકને ઓછું નુકસાન થયું હતું, ત્યાં ખેડૂતોની કાપણીની ચિંતા સતાવી રહી હતી। જો કે વરસાદી માહોલ વચ્ચે થોડા ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાતા દિવસે એક કરીને ચાઇના મશીનોથી મદદથી પાક કાપી તો લીધો, પણ ડાંગર બચી ગયો અને સંતોષ તો થયો, પરંતુ હવે વધુ મોટી સમસ્યા ઊભી થઈ છે। ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ડાંગર વેચવાનો પ્રશ્ન ખેડૂતોની ઊંઘ હરામ કરી રહ્યો છે। ત્યારે સામાન્ય રીતે ખેડૂતો ડાંગર સહકારી મંડળી સંઘ, જીન અને પૌવા મિલો તેમજ અન્ય વેપારીઓને વેચતા હોય છે। વેપારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂતોના ઘરેથી જ ડાંગર ખરીદતા હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી વેપારીઓ ભેજનું પ્રમાણ વધુ હોવાનું બહાનું કાઢીને ખરીદી જ નથી કરી રહ્યા। આનાથી ખેડૂતોને ડાંગરનો સંગ્રહ ક્યાં કરવો તે મોટો પ્રશ્ન બન્યો છે। હાલ જો ડાંગરની વાત કરીએ તો ખેડૂતોનો જે ડાંગરનો પાક છે તે કાપણી કરીને ખેડૂતોના ઓટલા ઉપર પડી રહેલો છે। કારણ કે વાત કરીએ તો આ વર્ષે વેપારીઓ 16 કે 14% ભેજ હોય તો જ ખરીદી કરે છે અને ભાવમાં પણ 3400 રૂપિયાના આરા મળતા હતા, એના અત્યારે 2400 થી 2500 રૂપિયા માંડ આપે છે। પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો ડાંગરને સુકાવવા માટે મજૂરી ખર્ચ પણ કરી રહ્યા છે, જેથી ભેજનું પ્રમાણ ઓછું થાય। છતાં સંઘ કે મંડળીઓમાં પણ જો ભેજ જણાય તો ડાંગર પાછો વાળવામાં આવે છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ માથે પડ્યો છે। ત્યારે ચાલો જાણીએ શું કહી રહ્યા છે ખેડૂતો। જય જવાન જય કિસાન। હું સદલાવનો રહેવાસી ભાવિન પટેલ। હાલની પરિસ્થિતિ જે થઈ રહી છે એ ભાતની અને ભાતની ખેતી માટે ભેજ મેન્ટેન વેપારીઓ કહે છે, પણ અમારી પરિસ્થિતિ એવી છે કે કુદરતની સામે કોઈ લડી શકે નથી। કુદરતની સામે કોઈ જ નથી લડી શકવાનું, અને એ હ્યુમિનિટી ઉપર આવવાની અને એ ભેજ રહેવાનો જ છે। ગયા સિઝનમાં એ લોકો કહેતા હતા કે 18 એ લોકોનું કોઈ માપ છે એવું વેપારીઓનું કે ભાઈ 18 નંબરનું ભેજ હોય તો એટલો મેન્ટેન હોય તો ચાલી જશે। હાલમાં એ લોકો એમ કહે છે કે ભાઈ 16, 14 હોય તો જ હવે ગણવાનું। હવે 14 લાવવા માટે કે 16 લાવવા માટે અમારે નહીં તો બી એક વીક કાઢે તો એ મેન્ટેન આવે, અને એક વીક કાઢવામાં અમારે વરસાદ રોજનો પડે છે। એવું તો નથી કે કોઈ દિવસ ગેપ કાઢે ને કોઈ દિવસ પડતો જ છે, એટલે અમારો ભેજ તો પાછો 18, 19, 20 થઈ જ જાય છે, એમાં કઈ પરિસ્થિતિ આવતી નથી। અને સંઘની પરિસ્થિતિ એવી છે કે સંઘમાં ભાત અમારે લઈને જવું પડે છે, અહીંથી ટ્રાન્સપોર્ટેશન પોતાનું કરીને જવું પડે, અને ત્યાં જઈને જો માલ રિજેક્ટ થયો તો રિટર્ન આવે છે। રિટર્ન આવે એટલે ટ્રેક્ટર, ટ્રકનું ભાડું, મજૂરી, એને ઉતારવાનું ચડાવવાની મજૂરી અમને લાગે છે, અને એ પણ અમારા માટે ખરાબ પરિસ્થિતિ। એટલે સરકારને અને વેપારીઓને અમે એટલું કહીએ છીએ કે આપણા બંનેના સંબંધો વર્ષો જૂના છે, એ સંબંધો મેન્ટેન થવા જોઈએ। વર્ષોથી અમે ભાત તમને આપતા હતા, એવું તો છે નથી કે ભાઈ નથી આપતા હતા આજે અમે આવ્યા। વર્ષોથી ભાત આપતા હતા, અને એ આજે અમારી પરિસ્થિતિ આવી છે તો તમે પણ અમને સપોર્ટ કરો, જેથી કરીને આપણા બંનેના સંબંધો સચવાયેલા રહે છે।